डेसर तहसील के सैकड़ों पशुपालकों का गुस्सा अब खुलकर सामने आने लगा है। नए सिहोरा, पुराने सिहोरा, पिपलिया और आसपास के गांव के 400 से ज्यादा पशुपालक पिछले कई दिनों से दूध बेचने की गंभीर समस्या से जूझ रहे हैं। आरोप है कि आनंद जिले की राडिया स्थित अमूल डेयरी ने बिना किसी पूर्व सूचना के दूध लेना बंद कर दिया और यही फैसला अब पशुपालकों की रोजी रोटी पर भारी पड़ रहा है। स्थानीय विधायक केतन भाई इनामदार ने सरकार के सामने मामला उठाया, लेकिन अब तक कोई ठोस समाधान नहीं निकल सका। उम्मीद थी कि तहसील के स्वागत कार्यक्रम में उनकी बात सुनी जाएगी, लेकिन कार्यक्रम रद्द हो गया और इसके बाद पशुपालकों का आक्रोश और बढ़ गया। पशुपालकों ने विरोध दर्ज कराते हुए मांग की है कि तुरंत दूध संग्रह की व्यवस्था दोबारा शुरू की जाए, क्योंकि यह सिर्फ दूध का सवाल नहीं बल्कि सैकड़ों परिवारों की आजीविका का मुद्दा है। अब बड़ा सवाल यह है कि क्या प्रशासन और सरकार पशुपालकों की इस मांग पर जल्द फैसला लेकर उन्हें राहत दे पाएंगे या फिर आंदोलन और तेज होगा। बड़ौदा से राहुल अजीत की रिपोर्ट, JPM न्यूज। तालुका स्वागत कार्यक्रम अमारो राखेलो અને તાલુકા સેવા સદનની અંદર અમારો સ્વાગત કાર્યક્રમ આજે રદ કરવામાં આવ્યો છે। તો અમને કોઈ લેખિતમાં કે કોઈ જાણ કરેલ નથી અને જે માજલપુર વિધાનસભાની અંદર તઈ ચૂંટણી છે ત્યાં આચારસંહિતા લાગેલ છે, તો ડેસર તાલુકાની અંદર કે આચારસંહિતા થોડી છે, તો આજે રદ રાખ્યો છે। તો અમારા 400 પશુપાલકોનું દૂધ આટલા 15 દિવસથી રખડે છે, તો અમારો કોઈ ન્યાય નહીં અને એમના માટે કાયદા જે બધું છે, તો અમને અમારો હક તો મળવો જોઈએ ને। તો અમારો 1500 લીટર દૂધ રોજનું બગડે છે, તો અમને કોઈ હક મળતો નથી અમારો। તો અમને અમારો હક માટે આજે અમે સેવા થઈને આવ્યા છે, પણ અમને કોઈ જાણ લેખિતમાં કરી નથી, એટલા માટે કાર્યક્રમ રદ કરેલો છે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું। તમારું નામ? મારું નામ ચૌહાણ હર્ષદસિંહ લાલ છે। આજે દૂધ માટે 6 તારીખનું દૂધ બંધ કર્યું છે રાણિયા ડેરી અમૂલમાં। તો એનો કારણ કે નિર્ણય કોઈ આવતું નથી, તો એનો નિર્ણય અમારે જોઈએ। આજે 6 તારીખ થઈ ત્યારનું પશુ પંખોનું દૂધ બધું બંધ કરાયું છે, તો એનો નિર્ણય અમારે જોઈએ। અને કેતનભાઈ પણ એનો કંઈ નિર્ણય નહીં હાલતા, બરાબર દૂધ નહીં ચાલુ કરાવતા કે અમૂલમાં ભરાય એમ છૂટી નથી આવતા, તો અમારે એ દૂધને શું કરવું એનો નિર્ણય એમને બતાવો। આજે કેટલા દિવસથી કેટલા પશુ પંખોના ભાઈઓ બહેનો કેટલા હેરાન થાય છે, તો અમે કેવી રીતે દૂધને શું કરીએ એ અમારો નિર્ણય આપો। અમે આ અહીંયા આગળ ન્યાય લેવા આવ્યા છે, પણ જે અમે ન્યાય અમારા કયા વગર આજથી બંધ કરી દીધું। અમને અમારે તો બીજું કશું જ નહીં, અમારે તે જો એકાદ દૂધ અમૂલ ડેરીમાં અમને સારો ભાવ મળે છે, બરોડા ડેરી નહીં, તો અમારું દૂધ અમે જ્યાં ભરતા હોય ત્યાં જ અમને ચાલુ રાખવા દો। અમારે કેવું એ છે કે બરોડા ડેરીવાળા ભાવ આલતા નહીં અને અમૂલ ડેરીવાળામાં અમને ભરવા દેતા નહીં, તો શું અમારા ભેંસો બરોડા ડેરીવાળા નિયમે લઈ આલી છે? તો પછી અમારે કેવું એમ છે કે પછી અમને એમની હોય જે હોય અમારે ઘેર ભેંસો પાછળ પાલન પછી